રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં જે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય અપાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપવામાં આવ્યું અને જવાબદારો સામે કાયદેસરની એફઆઈઆર અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરાઈ। તેમાં સર્વ સમાજના લોકો અને ક્ષત્રિય સમાજના લોકોએ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્રક આપ્યું છે। જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા પડઘા જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ આપી અને રેલી કાઢી અને આવેદનપત્ર આપી, શું કહેશો? આજે આપને બધાને ખ્યાલ છે મીડિયાવાળાને કે રાજકોટમાં જે ગંભીર બનાવ બન્યો છે એના અનુસંધાનમાં શું છે કે હજી સરકારે જે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ કરી નથી। એટલે અમારી ખાસ આજ સર્વજ્ઞાતિ સુરેન્દ્રનગર જિલ્લાની જે સર્વજ્ઞાતિ સમિતિ છે એના બધા આગેવાનો આવી અને અમારી એક જ માગણી છે કે ભાઈ આની અંદર એક તટસ્થ તપાસ થવી જોઈએ। બીજું આમાં જે જવાબદાર અધિકારીઓ છે જ્યારે આઈએસ આઈપીએસ જે પણ હોય, કારણ કે અત્યાર સુધીમાં જનરલી આપ જોતા હો છો કે સીટની રચના થાય છે તેમાં તો શું છે કે બધાને બચાવવાના જનરલી પ્રયત્ન થતા હોય છે। એટલે અમારી ખાસ એવી માગણી છે કે ભાઈ આની જે કમિટી છે એ ચાલુ સિટિંગ જજના અધ્યક્ષ સ્થાને આની જે તપાસ થવી જોઈએ તો તટસ્થ તપાસ થાય ને મૃતકોને એનો શું છે લાભ મળે। એટલે જે પણ આમાં જવાબદાર અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી સાહેબ આ બિનકાયદેસર આખું હાલતું હતું ગેમ ઝોન, તેના જે પણ આઈએસ આઈપીએસ કે જે પણ ફાયરના કે બધા મનોરંજન અધિકારી દરેકને આમાં એફઆરઆઈમાં એની અંદર સામેલ કરવા જોઈએ અને એની સામે જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય છે આટલા, કારણ કે આ કોઈ સામાન્ય આંકડો નથી, બહુ ભયંકર। જ્યારે 800 ડિગ્રીની અંદર તમે માણસો જે એમને તમને કોને જે ભસ્મીભૂત થઈ ગયા છે એના પરિવારને તમને કોઈ ન્યાય આપવો હોય તો આમાં જે પણ સરકારી અધિકારીઓ છે આઈએસ આઈપીએસ એને આમાં એફઆરઆઈ નોંધી એમને ઇન્વોલ્વ કરી અને તો જ એની જે કાયદાકીય કાર્યવાહી તો જ આ બધા મૃતકોના પરિવારને ન્યાય મળે એવું છે, એવી અમારી ફર્સ્ટ દરેક સમાજની માગણી છે। ખાસ કરીને આપ અહીંયા જે આવેદનપત્ર આપવા આવ્યા અને કલાક સુધી બહાર બેસી રહ્યા, શું કહેશો? એમાં શું છે કે અત્યારે ખરેખર તો એક મિટિંગ ચાલતી હતી, એવો કોઈ પ્રશ્ન નથી એવો કોઈ, પણ છતાં અમારે તમે રિક્વેસ્ટ કરી કે ભાઈ જ્યારે સર્વજ્ઞાતિ સમાજના આવો જ્યારે ભયંકર બનાવ બન્યો છે તો ખરેખર તો અધિકારીઓ સાહેબ એની ચિંતા કરવી જોઈએ। એના બદલે અત્યારે બીજી મિટિંગ ચાલી રહી, અમારે રિક્વેસ્ટ કરી કે પહેલાં તમે છે દરેક જ્ઞાતિ છે દરેક જ્ઞાતિના આગેવાનો બોલો। મિટિંગ ચાલી રહી હતી, અહીંના ચાલુ એવો મેસેજ મળ્યા છે કે ચાલુ ધારાસભ્યની કંઈ મિટિંગ ચાલતી હતી, શેની મિટિંગ ઓફિશિયલી કોઈ મિટિંગના અમને મેસેજ નથી। એટલે અમારી રિક્વેસ્ટ કરી એટલે કલેક્ટર સાહેબે અમને સર્વજ્ઞાતિને બધાને બોલાયા અને અમે અમારી જે લાગણી હતી કે અમને કીધું કે સરકાર સુધી આ પહોંચાડો। ધારાસભ્ય સાંભળી તમારી રજૂઆત? ધારાસભ્ય તો અંદર હતા નહીં ભાઈ, અમે ગયા ત્યારે નહોતા, અમને પહેલાં મેસેજ મળ્યા કે ધારાસભ્ય અંદર છે, પણ અંદર ગયા ત્યારે અમને અંદર જોયા નથી, ક્યાં ગયા અમને ખબર નથી। ઋતિકભાઈ આજે આવેદનપત્ર દેવા આવ્યા અને રાજકોટ ખાતે બનેલી કરુણાંતિકાના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના સર્વ સમાજના આગેવાનો બિન રાજકીય ધોરણે એક આવેદનપત્ર આપવા માટે પધાર્યા હતા। સાથે સાથે મૌન રેલી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જે કોઈ કસૂરવાર હોય એને ન્યાય મળે, કસૂરવાર લોકોને સજા મળે એ માટેની રજૂઆત તમામે સાથે મળીને આજે કરી છે। પાછલા કેટલાક સમયથી પદાધિકારીઓ અને અધિકારીઓ એમની જે સાંઠગાંઠ છે એ ધીમે ધીમે જીવલેણ થતી જાય છે। આ સાંઠગાંઠ કોઈ પણ સંજોગોમાં તૂટવી જોઈએ। અધિકારીઓ અને પદાધિકારીઓ જે ટોચ લેવલના છે ક્યાંક ને ક્યાંક એ લોકોને છાવરવામાં આવે છે। આપણે મોરબી હોનારત વખતે પણ જોયું છે, પુલની દુર્ઘટના વખતે પણ, કે નાના કર્મચારીઓ અને નાના પદાધિકારીઓને સુપરસીડ કરવામાં આવ્યા તો એના ઉપરી અધિકારીઓ જે છે એના ઉપર ક્યારેય પગલાં લેવામાં આવતા નથી। અત્યારની ઘટનાની અંદર પણ ક્લાસ 2 અને ક્લાસ 3 લેવલના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ક્લાસ 1 અને જે રાજકીય પદાધિકારીઓ છે જેમના ઇશારે આ બધું થઈ રહ્યું છે, સન્માનની વજુભાઈ પણ આ અંગે બોલી ચૂક્યા છે
તો એ પદાધિકારીઓને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. મોરબી નગરપાલિકા જો સુપરસીડ થઈ શકતી હોય તો રાજકોટ કોર્પોરેશન પણ સુપરસીડ થવું જોઈએ, જે આજ સુધી કરવામાં આવ્યું નથી. એટલે મેં કહ્યું એમ પદાધિકારી અને અધિકારીઓની જે જોડી છે એ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે જીવલેણ બનતી